નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું ખાસ મહત્વ છે। આજના જમાના સાથે તાલ મેળવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પણ ગામડાના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સગવડતાના અભાવે કેટલાક બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે। જો કે આવી સ્થિતિમાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ સમાજ દ્વારા નિર્માણ કરેલ છાત્રાલયમાં રહીને ઉચ્ચ અભ્યાસ મેળવીને સમાજની પ્રગતિ થાય તે હેતુસર અરવલ્લીના મોડાસામાં ખેડા, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના ભરવાડ સમાજના સંયુક્ત ઉપક્રમે 7 કરોડના ખર્ચે નવીન ગોપાલક, કન્યા અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત ભરવાડ સમાજના ગુરુગાદી જાજાવાડા થરાના પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુના વરદ હસ્તે તેમજ સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને ભરવાડ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય કર્યું હતું। હું ડૉક્ટર વીણા ભરવાડ, મોડાસાના વતની બીજે ભરવાડ એડવોકેટ સાહેબની સુપુત્રી। એટલે એવું કહી શકાય કે હું આ જ તાલુકામાંથી એજ્યુકેશન લઈને બહાર નીકળેલી છું, એટલે મારા માટે ગૌરવની વાત છે। આજથી 40-45 વર્ષ પહેલાં મારા પિતાજીની હાજરીમાં જ એક બોયઝ હોસ્ટેલ છાત્રાલયનું ઓપનિંગ થયેલું અને એ વખતે પણ એમનું એક સ્વપ્ન હતું આજથી 20 વર્ષ પહેલાં કે ભાઈ મોડાસામાં એક જ કેમ્પસમાં એક કન્યા કેળવણી છાત્રાલયનું ખાતમુહૂર્ત થાય, પણ કદાચ ભવિષ્યના ભૂતકાળના કારણે કંઈ થઈ નહીં શક્યું, પણ આજે એમનું સ્વપ્ન પણ સાકાર થાય છે। અને એક ડૉક્ટર છું, હું પોતે પણ એવું વિચારી રહી છું કે અમારા સમાજમાં આજે એક મોડાસા તાલુકા એટલે કે એવું કહી શકાય કે એક સમાજનું સરસ્વતીનું નિવાસસ્થાન છે મોડાસા, એક જિલ્લો મોડાસા તાલુકો, તો એમાં એક કન્યા કેળવણી છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું છે। બાકીના દિવસોમાં આવનારા સમયમાં એક ખાતમુહૂર્ત એક નવું સ્વપ્ન અને સાકાર લઈને એક સરસ કન્યા છાત્રાલય બને અને અમારા સમાજની દીકરીઓ એની અંદર સરસ એક એજ્યુકેશન લઈને ખૂબ સ્વપ્ન સાકાર કરે, એમના મા બાપનું નામ રોશન કરે, એવા અમે એવી શુભેચ્છાઓ આપીએ છીએ। મારું નામ સુરેશભાઈ બી ગમારા, ગામ નવા, મોડાસા। આજ રોજ મોડાસા ખાતે અરવલ્લી, ખેડા, મહીસાગર જિલ્લાના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત સમાજ ગાદીપતિ ઘનશ્યામપુરી મહારાજના હસ્તે થયું। આ કાર્યક્રમની અંદર સમાજ અગ્રણીઓ, 3001 દીકરીને ભણાવનાર બેચરભાઈ રામભાઈ મેવાડા, ભવનભાઈ ભરવાડ, ખેંગારભાઈ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ભવ્ય રીતે શોભાવ્યો હતો। સમાજની અંદરથી બહોળી સંખ્યામાં સંખ્યા આવી હતી। ખાસ હેતુ એ છે કે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી અને દીકરી આગળ જઈ અને 2 કુળને ઉજાડે। ખાસ હેતુ એ છે સમાજની અંદર જેમ બને એમ દીકરીઓ વધારે સુશિક્ષિત, સંસ્કારી બને, એ હેતુથી સમાજ એકજૂટ થઈ, એકસમ થઈ અને આજે કન્યા કેળવણી નું ઉદ્ઘાટન કરી, ખાતમુહૂર્ત કરી અને આગળ ધપાવવા માટે સમાજ એકજૂટ થઈ રહ્યો છે। મોડાસાના ઉમિયા મંદિર હોલ ખાતે આયોજિત ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય મહેમાનોમાં નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, 3001 દીકરીઓના લગ્ન કરનારા ભામાશાહ અમદાવાદના બેચરભાઈ ગમારા, અતિથિ વિશેષશ્રીઓમાં લાખાભાઈ મેવાડા, માજી ધારાસભ્ય અને ગોકુલ હોટેલના ભવનભાઈ ભરવાડ તેમજ અન્ય અતિથિ વિશેષશ્રીઓ નારી રત્ન ડૉક્ટર રતનબેન રાતડિયા તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદવી મેળવનાર મહિલાઓ, ભરવાડ સમાજના આગેવાનો, ગોપાલક છાત્રાલય સમિતિના પ્રમુખ વરવુભાઈ ભરવાડ તેમજ ટ્રસ્ટીઓ અને ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા ખાતે હાલ ભરવાડ સમાજ દ્વારા કાર્યરત કુમાર છાત્રાલયમાં 70 જેટલા કુમાર વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહેવાની, જમવાની સુવિધાઓ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે। ત્યારે સમાજના વિકાસના પાયામાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે, તેની ભરવાડ સમાજે વિશેષ નોંધ લઈને મોડાસામાં નવનિર્માણ પામતા ગોપાલક, કન્યા અને કુમાર છાત્રાલય અરવલ્લી, ખેડા, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ભરવાડ સમાજના વિદ્યાર્થીઓને સુલભ સુવિધાઓનો લાભ સાથે શિક્ષણ મેળવીને સમાજની પ્રગતિ થશે તેવું ગોપાલક છાત્રાલય ટ્રસ્ટના પ્રમુખ વરવુભાઈ ભરવાડે જણાવ્યું હતું। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લા ભરવાડ ગોપાલક સમાજ તરફથી આજે કન્યા છાત્રાલય તેમજ કુમાર છાત્રાલયનો ખાતમુહૂર્ત વિધિ રાખેલો, જેમાં
ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. મુખ્ય મહેમાન તરીકે બેચરભાઈ તેજાભાઈ ગમારા ના વડીલ પુત્ર મનોજ ગમારા તેમજ રામભાઈ બી ભરવાડ મકરબા, ખેંગારભાઈ રાણગા અમદાવાદ, મખાભાઈ બી ગમારા ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અમદાવાદ, વિરમભાઈ ગમારા અમદાવાદ હાજર રહેલા તેમજ રતનબેન રાતડિયા એ પણ હાજર રહેલા. પ્રસંગ ખૂબ જ સફળ રહ્યો. આ છાત્રાલયોનો અંદાજિત ખર્ચ 20 કરોડ ઉપરનો છે અને જે ચારેય જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ગોપાલક સમાજના બાળકો એમાં લાભ લેશે. મારું નામ વિજયકુમાર બેચરભાઈ ભરવાડ છે. હું પોતે અહીંયા મોડાસા ખાતે વકીલાતનો વ્યવસાય કરું છું અને ગોપાલક છાત્રાલય મોડાસા ખાતેના ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું. આજરોજ મોડાસા ખાતે સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લા, મહીસાગર જિલ્લા તેમજ ખેડા જિલ્લાના નવીન કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય નવીન કન્યા છાત્રાલયના અનુસંધાનેનો આજરોજ કાર્યક્રમ યોજાયો. એ કાર્યક્રમમાં અમારા સમાજના ગુરુ ગાદીપતિના મહંત આજરોજ અહીંયા પધારેલા હતા. એમના હસ્તે કન્યા છાત્રાલય મોડાસા ખાતેના ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને બહોળી વ્યાખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના માણસો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલો છે. અને આ કન્યા છાત્રાલયમાં કન્યા કેળવણીના અનુસંધાને કન્યાઓને રહેવા, ખાવા પીવાની અને સુવિધાઓ સંપૂર્ણપણે પૂરી પાડવામાં આવશે. તેમજ જે કુમાર છાત્રાલય છે એ કુમાર છાત્રાલયનું જે બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં થયેલ હોય, લાંબો સમય સુધી ચાલી શકે તેમ ન હોય, તે કુમાર છાત્રાલય પણ એ જગ્યાએ નવીન કુમાર છાત્રાલય બનાવવાનું વિચારી રહેલ છે. કુમાર છાત્રાલયમાં સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટમાંથી આજરોજ અમારી છાત્રાલયમાં 71 દીકરાઓ અભ્યાસ અર્થે અહીંયા રહે છે અને તેઓની પાસે પણ નિઃશુલ્ક અભ્યાસ પ્રાપ્ત કરવામાં આવે છે. એમાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી કરવામાં આવે છે. આજરોજ અહીંયા જે કાર્યક્રમ થયો છે, કાર્યક્રમની અંદર સમાજના નામચીન અગ્રણીઓ પધારેલા હતા તેમજ ગુરુ ગાદીપતિ પણ અહીંયા ઘનશ્યામપુરી બાપુ આજરોજ અહીંયા હાજર રહેલા હતા. એ સિવાય ઘણી બધી કન્યા કેળવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લામાંથી આગળ વધેલી કન્યાઓ કે જે આજે સારી સ્થાન ઉપર છે એ લોકોનો પણ આજે બહુમાન કરવામાં આવ્યું છે, લોકોનું પણ સન્માન કરવામાં આવેલું છે અને સમાજના ઘણા બધા માણસો આ કાર્યક્રમમાં હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવેલો છે. આ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલય અંદાજિત 7 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચો છે. એ ખર્ચો પણ સમાજમાંથી દાન મેળવી પૂરો કરી અને નવીન કુમાર તેમજ કન્યા છાત્રાલયનું નિર્માણનું આયોજન કરેલ છે. આજરોજ દાતાઓ તરફથી કન્યા છાત્રાલયના અનુસંધાને ઘણી બધી રૂમોના અનુસંધાને પણ દાન આવેલું છે. એ સિવાય પણ અન્ય દાન લખાવેલા છે. ભૂતકાળમાં પણ અન્ય જ્યારે જાહેરાત કરવામાં આવી એ વખતે સમાજના માણસો દ્વારા પણ દાન લખવામાં આવેલું છે. એટલે અમને સંપૂર્ણપણે આશા છે કે અમારું આજે કાર્ય ઉપાડેલું છે, ભગીરથ કાર્ય ઉપાડેલું છે કન્યા કેળવણીની અને તેમજ કુમાર કેળવણી અનુસંધાનેનું, એ ટૂંક સમયમાં પૂર્ણ થશે. સમાજના સહકાર અમને ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહેશે. તે માટે અમે સમાજના ખૂબ ખૂબ આભારી છીએ.